સાક્ષાત મહાદેવ બિરાજમાન છે. બે વાત. અને ત્રીજી વાત એ છે કે કોઈ પણ દેશનો માણા હોય, પછી રશિયાનો હોય, અમેરિકાનો હોય કે જાપાનનો હોય કે ભારતનો હોય, અને ભારત જો આવે ને તો અમારે સૌરાષ્ટ્રમાં આવવું પડે. કારણ કે ગાંધીગીરમાં જ્યાં ડાલામથા સિંહ જન્મે છે ને, જોગંદર જટાલા ભૂરી લટાલા ચાર ચટાલા ચરચાલા ડળકે દાલા સિંહણ બાલા દસના તાળા દઈ તાળા મોટા માથાળા ગજવે ગાળા હિરણિયાળી હુકાળી. કોઈ પણ મારા પરદેશથી, અમેરિકાથી કે જાપાનથી કોઈ પણ આવે, ભારત જોવા આવે ને તો એકવાર સૌરાષ્ટ્રમાં આવવું પડે. કારણ કે એશિયા ખંડમાં ગાંધીગીરમાં ડાલામથા સિંહ ન્યા જન્મે છે. હા, અમારે હમણાં યુરોપિયન આવ્યા જુનાગઢમાં. યુરોપિયન આખું જુનાગઢ જોઈને ઊભી બજારે આવેલા જતા એક છાય દહીં દૂધ વાળાની દુકાને ગયા, એક ટોપડી દહીં પીડ્યું હતું. એટલે યુરોપિયન આંગળી સીધીને કે વોટ ઇઝ ધીસ? દુકાનદાર કે ધીસ ઇઝ દહીં. એટલે યુરોપિયન કે વોટ ઇઝ દહીં? તો દુકાનદાર કે યુ નો મિલ્ક. ત્યાં લગી તો વાંધો નતો, પણ અમારા દુકાનદાર પાસે ચોખવટ કરી, મિલ્ક શિપિંગ એન્ડ નાઇટ મિક્સિંગ છાશ, મોર્નિંગ ટાઈટ ડેટિંગ દહીં. ભણના દીકરા ગમે એમ કરીને કરી દે, એનું શું કરવું ગયો? પરદેશથી માણા આવે તો એને સૌરાષ્ટ્રમાં આવવું પડે. અને એવા સૌરાષ્ટ્રની ધરતીની વાતો લઈએ. વાતો તો ઘણી છે, રાતની રાત જાય તો વાતો ખૂટે નહીં. પણ એનો એક જ પ્રસંગ આપણને કહી દો. એવી સૌરાષ્ટ્રની ધરતીનો, એવી ગાંધીગીરીનું સાહિત્ય લખવા માટે જેથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને પદ્મશ્રીનું જેને બિરુદ મળેલું કવિ કાગબાપુ જેથી નીકળેલા ભાઈ. એ ગાંધીગીરમાં આમ થાતા હાલ્યા જતા હતા. એ ગાંધીગીરની માલિકો કોઈ મોટા શહેર નથી, મોટા બંગલા નથી, મોટી સુવિધાઓ નથી, અને ન્યા કાંઈ કરતા કાંઈ નથી. પણ નાના એવા ઝૂંપડાની માલિકો જે માણા હરીએ છે ને, એની પાસે જે ખાનદાની, એની પાસે અમીરાતો ભરી છે ને, એવી જગતના ચોકમાં ક્યાંય જોવા ન મળે ભાઈ. અને એવું સાહિત્ય લખવા માટે એ કવિ કાગબાપુ અને મેઘાણીભાઈ નીકળેલા ભાઈઓ. એ ગાંધીગીરી વિનતા હાલ્યા જતા હતા. અને એમાં તુલસીશ્યામના લેહડે આમ કવિ કાગબાપુ અને મેઘાણીભાઈ જ્યાં પૂજ્યા, હાજરનો સમય થઈ ગયો અને વેળું પાણી કરીને આમ ડાયરો બેઠા હતા. હોકાની ગળેરાટી હાલતી હતી, વાતોના આમ હિલોળા હાલતા હતા. અને મેઘાણીભાઈ પૂછીને સાહિત્ય લખતા હતા. અને ચારણના 8-8, 10-10, 12-12 વર્ષના છોકરા એ માતાજીના છંદ ગાઈને કહેતા હતા કે આકાશ પાતાળ તુધરી જંબર નાગ સુરંબર પાજી નબે તક પાલકી નંબર ગાઠી જંબર સાથી સાયણ તેણ સમે નવ નાગ સોસઠ નારીએ હાથ પસારીએ તેમ હરી. પછી રાય રવે છીએ, જગ પ્રવેશીએ, બકળ બેસીએ ઈશ્વરી. એ 8-8, 10-10 વર્ષના દીકરાઓ એ માતાજીના છંદ ગાતા હતા. અને મેઘાણીભાઈ કવિ 14 વર્ષની હીરબાઈ નામની દીકરી હુતેલી ભાઈ ઝબકી જાગી ગઈ. સિંહનો અવાજ સાંભળી હાથમાં લાકડી લઈને બહાર નીકળી. એ બહાર નીકળતા તો પોતાને વાલી એવી વાંસળી ઉપર જે સિંહ હાવજ જે આમ તરાપ મારવા જાય, પણ એ પહેલા તો હીરબાઈના હાથમાં જે લાકડી હતી એ હાવજના વાહામાં મારી ભાઈ. એ હાવજના વાહામાં લાકડી મારતા તો હાવજ ભાગ્યો. એ હાવજ ભાગે જાય ને વાહ હીરબાઈને લાકડીઓ મારતી જાય. અને આ દ્રશ્ય કવિ કાગબાપુ અને મેઘાણીભાઈ ડાયરો આમ દ્રશ્ય જોઈ ગયા. અને એમાંથી ડાયરામાંથી કોકે પડકારો કર્યો કે બેટા હીરબાઈ હવે પાછી વળી જા, હાવજ ભાગી જાહે. પણ પડકારો સાંભળતા તો તેની ડાલામથા સિંહને જે તગડવા ગયેલી 14 વર્ષની હીરબાઈ એ અવાજ સાંભળી. અને 14 વર્ષની હીરબાઈ કવિ કાગબાપુ અને મેઘાણીભાઈ જ્યાં ડાયરો બેઠા હતા ત્યાં આવી હો ભાઈ. એ આવી પણ 14 વર્ષની હીરબાઈ તેની કેવી લાગતી હતી કે દંત કી પંક્તિ કોંતિ કલિક ગત રાતર પલ્લવ ખોલન કી ચપલાત કે ધન બેજ જબુ કે લોચન માલ ગમોલન કી ગુગરા લટકે લટકે કોંદલ માલ કપોલન કી તુલસી નિસાબર પ્રાણ કરું ગલ્લલ્લા બોલન પર. એ આવી 14 વર્ષની હીરબાઈ એ ડાલામથા સિંહને તગડી. અને કવિ કાગબાપુ અને મેઘાણીભાઈ ડાયરો જ્યાં બેઠા હતા અહીંયા આવી ભાઈઓ. અહીંયા આવી તા મેઘાણીભાઈ આમ નજર કરીને જોયું કે હા આજે ગઢનું સાહિત્ય લખવા આવ્યો છું. અને આવી 14 વર્ષની દીકરી આવા ડાલામથા સિંહને તગડીને આવે છે. અને આને માટે કાંઈ ન લખું તો મારી કલમ લાજે હો ભાઈ. મેઘાણીભાઈએ દેવી કલમ અને કાગળ લીધો. એક જ કવિઓ ઝવેરચંદ મેઘાણી કે જેને ચોખવટું કરી કે આ ગીત મેં રવિન્દ્રનાથના ટાગોરના ગીતમાંથી અનુવાદ કર્યો છે, આ ગીત મેં અહીંથી મેળવું છે, આ ગીત મેં ગઢવી પાસેથી મેળવું છે, આ ગીત મેં બારોટ પાસેથી મેળવું છે. એ તમામો ચોખવટ મેઘાણીએ કરેલી છે. પણ આ એક જ ગીત એવું છે કે મેઘાણીએ જે નજરે જોયું હોય અને જે લખ્યું હોય એવું આ ગીત એ 14 વર્ષની હીરબાઈને જોઈ અને કલમ ને કાગળ લઈ અને મેઘાણીભાઈ તેની ગીત લખ્યું કે હાવજ ગરજે બંડા બંડો રાજા ગરજે ગિરકા થાનનો કસરી ગરજે ગોરુદ કુલનો ગરજી ગરજે ગડપા તળિયો સોતો ગરજે બોફા ડીમાં તલ્લો ગરજે નાનો હુન્નો સંબંદર ગરજે
બાવળના ડાલામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામતણા પાદરમાં ગરજે, નદીઓની ભેખડમાં ગરજે, કે ગોરો ને ગાખેલો ગરજે, કેવી ગેંડી નાક જબુકે, જાણે બે ગાર જબુકે, હાંબુ ગોબુ મોત જબુકે, ટમટમ ટીપે જોત જબુકે, વાડામાં વાસરડા કાપે, કુબામાં બાલકડા કાપે, મધરાતે પંખીડા કાપે, ઝાડતણા પાંદરડા કાપે, સુતાંગને જાગતા કાપે, જળગને ચેતન્ય કાપે, અને ઈ વખતે ફરસી લેતો તાળ ગુટે ખડક ખેતો આખી ગુટે ગરગર માટી માટી ગુટે ગોબો હાથ બારી ગુટે સોટો લઈ કરનારી ગુટે, અને હાથ પાડે કે ઉભો રે છે ઘરના કુત્તા, ઉભો રે છે કાયર કુત્તા, ઉભો રે છે પેટ ભરાતું, ઉભો રે છે ગા ગોજારા, ઉભો રે છે ચોર લૂંટારા, અને હાકલ પાડી છે. ઈ વખતે 14 વર્ષની દીકરી હીરબાઈ નીકળી છે, અને ઈ હીરબાઈને મેઘાણીબાઈ જોઈએ છે ને કેવી લાગી છે, અને મેઘાણીબા આગળ લખ્યું 14 વર્ષની ચાર કન્યા, બાલી બોળી ચાર કન્યા, લાલ હિગોળી ચારણ કન્યા, પહાડ ગુબંતી ચારણ કન્યા, ચોંદડિયાળી ચારણ કન્યા, ભેલ્લો ઓઢી ચારણ કન્યા, પહાડ ગુબંતી ચારણ કન્યા, હાથ હિલોળે ચારણ કન્યા, ડાંગ ઉડાવે ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા. અને ઈ વખતે સિંહ ભાગ્યો હોય છે ને મેઘાણીબાઈ જોયું હોય છે ને ઈ દ્રશ્ય મેઘાણીબા આગળ લખે સિંહણ તારો ભડવીર ભાગ્યો, મોટી મૂછ મુછાળો ભાગ્યો, જોગી ના જટાળો ભાગ્યો, હાથી નો હંડારો ભાગ્યો, અને હટ છે નર થઈને તું એક નાનકડી એવી છોડીથી ભાગી ગયો ભલામણા. અને મિત્રો આ પ્રોગ્રામ માટે હું કાયમ કહું છું, એક વખત વર્ષો પહેલા ગૌહત્યા બંધનો પ્રોગ્રામ અમદાવાદમાં જાહેર પ્રોગ્રામની માલુકર મેં કીધું હતું કે અમારી સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડની 14 વર્ષની દીકરીઓ આવા ડાલા મથા સિંહને તગડી દે છે અને ગાયનું મારણ થવા નથી દેતા, અને હું તને મોટી મોટી મૂછો લઈને બેઠા હજારો ગાયો કતલખાને જઈને કાંઈ નથી કરી શકતા. એ આપણી કરુણતા છે ભલામાણા. એટલે કીધું છે કે નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, એ સંત સુરા નિપજાવતી મારી ધરતીની અમીરાત. આવી ધરતીની કયેક વાતો અને કયેક પ્રસંગ
વાલીડા તારા રંગ ભેદ જુએ તારી लाल कसुंबल रंग मजाना
नो जाख जपटना खातो अरे एक बार जो हये लागे तो पछी एनो रंग कदी ना जातो एक बार जो हये लागे तो एनो रंग कदी ना जातो लाखों समंदर लागिया 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 मोड़ा में घाणी मोड़ा में जननी जननी जने तो त्रण जन जे भक्त दाता का सूर नहीं तर दे जे मातु आंझणी मत घुमावजे जननी जने तो कोक गुणवान जन दे ए मारी जननी जने तो कोई गुणवान जन जे ना जन जे धनवान तारा एक गुणवान ने आंगणे जोने बैठा हजारों धनवान तारा एक गुणवान ने आंगणे आवे हजारों धनवान अभी मारी जननी जननी ओ मारी जननी मारी जननी न हैया मां पोढंता पोढंता पीधो कसू बीनो राग के माना दौड़ा रे दावन केरी ये धारा पाम्यों कसों बीनो हो राज मने लाजो हो राज मने लाजो हो राज ऐथी लाजो कसों बीनो हो राज मने लाजो कसों बीनो
Oh,
કીધો કસુંબીનો રાગ એ ઓલા તો રંગા દેખીને દરિયા ટેકીલા ઓલા તો રંગા દેખીને દરિયા ટેકીલા હવે અમારી હારે અલકા હાટ જોડે કનુભાઈ નાયક જોડે અમારા કલાકારોની હારે ગાજો કસોંબીનો बरसे हल्के हल्के ओ मिले मेरा तुम्हारा मिले मेरा तुम्हारा बने શુભ કાર્ય માટે મને આગળ ચિંધવામાં આવી અને આ ડાયરાનું આયોજન કરવાની જે મને તક આપી એ બદલ ખરેખર મારા ગામના ભાઈઓનો હું ખૂબ ખૂબ આભારી છું. વિશેષ આભાર તો મારે મારા કલાકારોનો માનવો જોઈએ કે એમણે મને આ કાર્યક્રમ સફળ બનાવવામાં ખૂબ ખૂબ સાથ અને સહકાર આપ્યો. મોર હંમેશા પીછાથી રળિયામણો હોય છે. મને અમે ગ્રામ્યજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી જ્યારે મારી જરૂર પડે ત્યારે હાકલો મારજો, હું જરૂર સેવામાં વધારીશ. ધન્યવાદ.